મિત્રો ખૂબ સરસ મજાની આ જગ્યા છે પવિત્ર ઉપવન, અને જો તમે ફેમિલી સાથે આવવા માંગતા હોય મિત્રો અત્યારે તમને રાશિ વનની પણ મુલાકાત કરાવું। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે હું તમને એક એવી પવિત્ર જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે ત્યાં આપણે જઈએ તો ખૂબ આનંદ આવે એવી જગ્યા છે। તો તે જગ્યા આપણે મેંદેડાથી બાયપાસ રોડે જતા આલીધરા પાસે રોડ ઉપર જ જગ્યા આવેલી છે, તેનું નામ છે પવિત્ર ઉપવન। તો હું તમને આજે ત્યાં જઈને બતાવવાનો છું કે કઈ રીતનું ત્યાં ઉપવન છે, અને ઘણા બધા ત્યાં વૃક્ષોનું પણ વાવેતર કરેલું છે। તો ચાલો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું પવિત્ર ઉપવને, તમે જોઈ શકો છો। અત્યારે અહીંયા રામદેવ પીરનું મંદિર પણ આવેલું છે અને ખૂબ આનંદદાયક જગ્યા છે। તો તમે જરૂર ને જરૂર એકવાર મુલાકાત લેજો, તમને રામદેવ પીરના દર્શન પણ કરાવું। અને અહીંયા ઉપવનમાં ઘણી આપણે રાશિ પ્રમાણે પણ વૃક્ષોના ઉછેર કરવામાં આવ્યા છે, તો એ પણ તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આ પવિત્ર ઉપવનની ઘણી વિશેષતાઓ છે, જેવી કે રાશિવન છે, ક્રીડાગણ છે, ચબૂતરો છે, પાથવે છે, બેઠક વ્યવસ્થા છે, રિવર વ્યૂ પોઈન્ટ છે, લોન એરિયા છે, ધાર્મિક અને આયુર્વેદિક 200 રોપાઓનું વાવેતર પણ અહીંયા કરવામાં આવે છે। અત્યારે તમને રાશિ વનની પણ મુલાકાત કરાવું, ચાલો। બધા તમે જોયા એ રાશિવન હતું, અને હવે તમને હું મંદિરના પણ દર્શન કરાવું, ચાલો। રામદેવ પીરના આપણે દર્શન કર્યા, હવે તમને હું રિવર વ્યૂ બતાવું, ચાલો। અત્યારે આપણે પહોંચી ગયા છે રિવર વ્યૂ એ, અને તમને બતાવું, ચાલો। તમે જોઈ શકો છો આ રિવર વ્યૂ। મિત્રો ખૂબ સરસ મજાની આ જગ્યા છે પવિત્ર ઉપવન, અને જો તમે ફેમિલી સાથે આવવા માંગતા હોય તો ફેમિલી સાથે પણ તમે જો આવી શકો છો। અને અહીંયા બાળકો માટે હિંચકા અને લસરપટ્ટીની પણ સુવિધા છે, એટલે બાળકો આરામથી રમી શકે છે। તો તમને પ્લે એરિયા પણ બતાવું બાળકોનો, તો ચાલો।
તો ખૂબ વિશાળ જગ્યામાં આ પવિત્ર ઉપવન આવેલું છે, તમે જોઈ શકો છો. મિત્રો, તો આ પવિત્ર ઉપવનની જરૂર એકવાર મુલાકાત લેજો. અને મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયોની અંદર.